હેલો, સ્વાગત છે ફરી એકવાર જર્ની વિથ ઇલા એન્ડ કંદર્પમાં આપ સૌનું. આજે હું તમને નામચી ચારધામ સિક્કિમ ગેંગટોકથી પેલિંગ જતા રસ્તામાં આવ્યું હતું એના દર્શન કરાવીશ. ચારે ચાર ધામના 12 જ્યોતિર્લિંગના એ બધા દર્શન કરવા લઈ જાઉં છું. જો આ એન્ટ્રીમાં કમ્પાઉન્ડ છે મોટું, ત્યાં પાર્કિંગ છે. અને પછી અંદર એન્ટર થાય એટલે આ મહાદેવજીની મૂર્તિ છે. ત્યાં સાયલન્ટ ઝોન લખેલું છે, મેડિટેશન હોલ હોય એવું લાગે છે. બહુ સુંદર દર્શન છે. તમે મારી ચેનલને પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો, અમને લોકોને પ્રોત્સાહન રહે. અમે સિનિયર સિટીઝન છીએ ને બધે તમને આવી રીતે દર્શન કરવા લઈ જાશું, ફરવાના સ્થળે લઈ જાશું. જો આ લખેલું છે બધું, બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર. આ જેવા આપણે અંદર એન્ટર થાય એટલે આ એનો મેપ, નકશો આખો લખેલો છે કે ડાબી બાજુએ 2 ધામ છે, જમણી બાજુએ 2 ધામ છે, વચ્ચે બધા 12 જ્યોતિર્લિંગ આવશે. એટલે કોઈને કાંઈ મુશ્કેલી ના પડે. સરસ રીતે મેપમાં બધું લખેલું છે. બહુ મોટી વિશાળ જગ્યા છે. આ છે કીર્તેશ્વર દ્વાર, ત્યાંથી એન્ટ્રી કરવાની છે. અને શરૂઆતમાં જ કીર્તેશ્વર દાદાની મૂર્તિ છે. ત્યાં બધા પરિક્રમા પણ કરતા હતા, લખેલું જ છે મહાપરિક્રમા. પહાડી વિસ્તાર છે એટલે વાતાવરણ ઠંડુ ને સરસ હોય છે. કીર્તેશ્વર દાદાની મૂર્તિ છે, ત્યાંથી અંદર નાનું મંદિર છે. ત્યાં આવી રીતે બધાને ચાંદલા કરે છે, પ્રસાદ આપે છે, હવન કુંડ છે અહીંયા. પછી સામે સૌથી વિશાળ મૂર્તિ મહાદેવજીની. ચારે બાજુથી ગમે ત્યાં ઊભા હોય ત્યાંથી આ મૂર્તિના દર્શન થાય છે. એ સિદ્ધેશ્વર દાદા છે. તમે લોકો એક કોમેન્ટ જરૂર કરજો, વિડીયો મારો કેવો લાગ્યો એ મને કહો તો જ મને ખ્યાલ આવે. આ છે રામેશ્વર ધામ. 4 ધામમાંથી આ રામેશ્વર ધામ. જો રામેશ્વર ધામ, ત્યાં શંકર ભગવાનની મૂર્તિ છે, શિવલિંગ છે. બહુ સુંદર દર્શન છે. પછી દ્વારકાધામ, આ બીજું ધામ. ડાબી બાજુ 2 ધામ છે. દ્વારકાધામ જે સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ આવેલા છે એ. આ એક જ જગ્યાએ તમને બધા દર્શન થઈ જશે. એટલા સરસ બધા મંદિર ને મૂર્તિ છે. અને દ્વારકાધીશમાં જેવી મૂર્તિ છે એવા દ્વારકાધીશના દર્શન છે. અને સારી વાત એ કે ત્યાં ક્યાંય ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની મનાઈ નહોતી લખેલી, તો હું બધાને દર્શન કરાવી શકું આ ધજા દ્વારકાધીશની.
આ સાંઈ બાબા, પછી હવે આવશે મલ્લિકાર્જુન. આ વચ્ચે સાંઈ બાબાનું મંદિર જેવું શિરડીમાં છે એવું જ બનાવ્યું છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ત્યાં ભગવાનને ઓલી સતત ધારા થાય એવું પોટ પણ રાખેલો હોય છે, અભિષેક પાત્ર હોય છે. અને દરેક મંદિરમાંથી આ મોટા મહાદેવજીની મૂર્તિના દર્શન તો થાય જ છે. પછી આ બીજા છે મહાકાલ જ્યોતિર્લિંગ જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલા છે. અમે દરેક જગ્યાએ દર્શન કર્યા. જ્યાં જ્યાં પાત્ર રાખેલું હતું જલનું ત્યાં અભિષેક કર્યો. આ ઓમકારેશ્વર, આ બધું લખાણ લખેલું છે એટલે આપણે ઇતિહાસ પણ આખો ખબર પડી જાય. આ છે વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ, એ ઝારખંડમાં આવેલું છે. છે ભીમાશંકર જ્યોતિર્લિંગ. ઘરે બેઠા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. એ મહારાષ્ટ્રમાં છે ભીમાશંકર. હવે આવ્યા સેતુબંધ રામેશ્વરમ, તામિલનાડુમાં છે. હું પણ અહીંયા જ કરું છું આ બધા દર્શન. આપણે તો બધી જગ્યાએ પહોંચવું તો શક્ય નથી. છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, સૌરાષ્ટ્રમાં જે દ્વારકાપુરીમાં આવેલા છે એ. ત્યાં તો મેં કરેલા છે, આબેહૂબ જેવા છે એવા જ બનાવેલા છે બધી જગ્યાએ. આ છે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ. અમુક જગ્યાએ પૂજારી બેઠા હતા, અમુક જગ્યાએ નહોતા. જ્યાં હતા ત્યાં અમે પૂજા કરાવી હતી. બહુ સરસ રીતે મહારાજે પૂજા કરાવી હતી અમને. અમારી સાથે હતા એ બધાએ પૂજા કરી. આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, એ પણ મહારાષ્ટ્રમાં આવેલું છે. છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડમાં આવેલું છે. કેવા સુંદર મજાના 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે આપણે એક જ જગ્યાએ. એવું સરસ આ નામચી ચારધામ પ્રખ્યાત છે.
હવે આ જે 4 ધામ છે એમાંથી આ બદ્રીનાથ ધામ જમણી બાજુ છે આવેલા મંદિરમાં. બહારથી જેટલો સુંદર નજારો છે. બદ્રીનાથ ધામમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. જો નજીકથી પણ તમને દર્શન કરાવું. આવી રીતે છે. પછી જગન્નાથ ધામ, જગન્નાથ જે પુરી છે એમાં જે સુભદ્રા, બલભદ્ર અને કૃષ્ણ ભગવાન આ જગન્નાથ ધામ. જો આ ત્રણેયની મૂર્તિ જે આપણે અષાઢી બીજની રથયાત્રા નીકળે છે ને અમદાવાદમાં અને બીજા બધા શહેરોમાં, એ સુભદ્રા, બલભદ્ર અને કૃષ્ણ ભગવાન, એટલે જય જગન્નાથ. આ પણ બહુ સુંદર દર્શન હતા. હું કોશિશ કરું છું તમને બધે સરસ દર્શન કરાવવાની. આ યમુનાજી અને ગંગાજી મગરમચ્છ ઉપર અને કાચબા ઉપર વિરાજમાન છે. પછી આ છે સોમનાથ જ્યોતિર્લિંગ, સૌરાષ્ટ્રે સોમનાથ. એને મૂકીને જાય ચાલે. સોમનાથ પણ મેં દર્શન કરેલા છે. અમે ગુજરાતી છીએ અને સૌરાષ્ટ્રના જ છીએ, એટલે દ્વારકા, સોમનાથ એ જ્યોતિર્લિંગ તો આપણે કરેલા જ હોય, પણ બીજા બધા જ્યોતિર્લિંગના 4 ધામના દર્શન કરી અમારા બધાનું મન એટલું આનંદમાં આવી ગયું. તમને બધાને પણ જરૂર સરસ લાગશે વિડીયો, અને સારું લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો અમને સિનિયર સિટીઝનને પ્રોત્સાહન મળતું રહે અને આત્મસંતોષ પણ રહે બધાને દર્શન કરાવ્યાનો. જો આ મોટા, સૌથી મોટું મંદિર છે મહાદેવજીનું અને મૂર્તિ છે, અને એ ફરતી 4 બાજુથી આમના દર્શન થાય છે. બહુ સુંદર જગ્યા છે. ખૂબ મનની શાંતિ, પણ થોડોક વધારે સમય લઈને જાવું. પછી ત્યાં તો ગૌશાળા છે, ફરતી મંદિરની પ્રદક્ષિણા કરવાનું છે, કાંચનજંઘાના વ્યૂ પોઈન્ટ છે, ઘણું બધું છે. પણ પછી અમારે તો પેલિંગ પહોંચવાનું હતું, એટલે બને એટલો વધારે સમય વિતાવી મેં બધાને વિડીયો લીધા કે બધાને હું દર્શન કરાવી શકું, મારા યુટ્યુબ ફેમિલીને. એવી કોશિશ તો કરી છે. કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણજો. જો ફરી એકવાર ફરતા દર્શન કરાવી દઉં. અને જ્યારે બી તમે લોકો સિક્કિમ ગેંગટોક ફરવા જાઓ તો નામચી 4 ધામ અચૂક જાજો બધા. બસ અહીંથી અમે પછી આ એક્ઝિટ ગેટ બહાર નીકળવાનો રસ્તો છે. તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો? સૌને મારા જય શ્રી કૃષ્ણ.